કરજણ પોલીસ કસ્ટડીમાં વૃદ્ધ આરોપીના આપઘાતના મામલે કરજણ બાર એસોસિએશન દ્વારા જિલ્લા એસપીને આવેદનપત્ર આપીને આ સમગ્ર ઘટનાની સીબીઆઈ તપાસની માંગ કરવામાં આવી છે। થોડા દિવસ પહેલા કરજણ ગામના એક વ્યક્તિ ગુમ થયા હતા, જેની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ હતી। ટૂંક સમયમાં જ તે વ્યક્તિનો મૃતદેહ એક કોથળામાં બંધ હાલતમાં કેનાલ પાસેથી મળી આવ્યો હતો। પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે આ એક આયોજિત હત્યા છે। પોલીસ તપાસ બાદ આ ગુનામાં એક 70 વર્ષીય વૃદ્ધની ધરપકડ કરવામાં આવી હતી। પોલીસ અટકાયત દરમિયાન વૃદ્ધે ગુનાની કબૂલાત કરી હોવાનું જાણવા મળ્યું છે। ત્યારબાદ જેલમાં જ વૃદ્ધે આપઘાત કર્યો હોવાની માહિતી બહાર આવતા ચકચાર મચી ગઈ છે। આ ઘટનાને પગલે પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા છે। ત્યારે કરજણ બાર એસોસિએશનના સભ્યો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા અને જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર પાઠવ્યું હતું। વકીલ મંડળની મુખ્ય માંગણીઓ હતી કે જેમાં હત્યા કેસ અને ત્યારબાદ કસ્ટડીમાં થયેલા આપઘાતની તટસ્થ તપાસ સીબીઆઈને સોંપવામાં આવે। કસ્ટડીમાં આરોપીના સુરક્ષાના અભાવ માટે જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવામાં આવે તેમજ મૃતકના પરિવારજનોને વહેલી તકે ન્યાય મળે। આ મામલે કરજણ પંથકમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને કાયદાકીય વર્તુળોમાં પણ આ કસ્ટોડિયલ ડેથ ચર્ચાનો વિષય બન્યો છે। કઈ પહોંચો આવ્યું નહીં કોઈ મહેન્દ્ર ચલાઈ જા આવી આ બાજુ હું અનિરુદ્ધ ચૌહાણ મારા પિતાના મોત નિપજાવવામાં આવ્યું। ત્યારબાદ આરોપીની અટક થઈ અને આરોપીને પણ લોકઅપમાં ગળે ફાંસો ખાઈને મૃત્યુ નિપજ્યું છે એવું જાણવા મળેલું। પણ મને હજી પૂરેપૂરું શંકા છે કે આની પાછળ ઘણા લોકો સમાયેલા હોય, જેથી મને અને મારા ફેમિલીને ન્યાય મળે એ જ મારી અપેક્ષા। અનિરુદ્ધ સિંહ ચૌહાણ। બનાવ 18 તારીખે મારા પપ્પા ઘરેથી ગુમ થયેલા અને મારા પપ્પાની બોડી 24 તારીખે મળેલી। 23 ના હાલ સાહેબ કોઈ શંકા નહીં। અમારા વકીલ મિત્ર છે અનિરુદ્ધ ચૌહાણના પિતાશ્રી તારીખ 18/4/2026ના રોજ ગુમ થયેલા। તે બાબતે એમને જાણવા જોગ આપેલી અને 23 તારીખે એમને મૃતદેહ મળી આવે છે કેનાલની બાજુમાંથી, જ્યારે એ પીએમ માટે મોકલી આપેલો। ત્યારબાદ પોલીસ તારીખ 24 તારીખે ત્યારે 26 ના આરોપીને જે પકડીને રજૂ કરે એ આરોપી ફક્ત એક જ આરોપી અને એ બી 70 વર્ષની ઉંમરના વ્યક્તિને આરોપીમાં એના રિમાન્ડ માગવામાં આવે કોર્ટમાં। કોર્ટે એમાં રિમાન્ડ મંજૂર કર્યા। તો રિમાન્ડના પ્રથમ દિવસે જ આ કામના આરોપી કસ્ટડીમાં ફાંસો ખાય છે તે બાબતનું જાણ થઈ। અમે બધા સમગ્ર વકીલો ત્યાં ગયેલા કે ભાઈ કઈ રીતે આ કસ્ટોડિયન ડેથ થઈ એ બાબતે કંઈ વ્યવસ્થિત ખુલાસો આપેલો નહીં। પોલીસ સ્ટેશનમાંથી ગયા પણ તેમ છતાંય પણ અમને એક વધુ સુડટ કેમ વધારે થાય છે આ બાબતે કે જે તપાસ છે એ તપાસને અવળા રસ્તે ચઢાવે છે એવું અમને સ્પષ્ટ દેખાય। કેમ કે આ કસ્ટોડિયન ડેથ થવું કેમ, તો આટલેથી આ ચેપ્ટરને વાઇન્ડ અપ કરવા માટેની આ કાર્યવાહી થયેલી એવું મને સ્પષ્ટ દેખાય છે। એટલે અમે વધુ તપાસ અને સારી સુડડ CID મારફતે અથવા તો અન્ય કોઈ એજન્સી મારફતે તપાસ કરે અને આનો સચોટ ન્યાય અપાવે એવી અમારી ખાતરી। કરજણમાં એક કુનાલી કરીને એક ગામ છે, ત્યાં અમારા વકીલ શ્રી અનુસિંહ ચૌહાણના પિતાનું મર્ડર કરવામાં ખૂન કરવામાં આવેલ। તેઓ ખૂન કરવા બાદ તેમને કોથળામાં ભરીને તેમની લાશને કેનલમાં છોડી દેવામાં આવેલ। ત્યારબાદ પોલીસ દ્વારા ઇન્વેસ્ટિગેશન ઓફિસર દ્વારા એક 70 વર્ષના અધેડને ધરપકડ કરવામાં આવ્યો અને એવું જણાવવામાં આવ્યું કે આ વ્યક્તિએ
એટલે એમણે કબૂલ કર્યું છે કે હું મર્ડર કર્યું છે. ત્યારબાદ તેઓએ કોર્ટમાં તેમને રજૂ કર્યું. કોર્ટમાં રજૂ દરમિયાન 5 દિવસના રિમાન્ડ માંગ્યા. 5 દિવસના રિમાન્ડ મંજૂર થયા. ત્યારબાદ પહેલા જ દિવસે એ આરોપીનું કસ્ટડીમાં મૃત્યુ થયેલ અને પોલીસ દ્વારા નિવેદન એવું બહાર પાડવામાં આવેલ કે તેઓએ આત્મહત્યા કરી છે. બૂટના દોરીથી તેમને પોતાની જ ગળે ફાંસો ખાઈને એ મૃત્યુ પામેલ છે. તો આ તમામ જે પ્રક્રિયા થઈ રહી છે તે અમને શંકા ઉપજી આવે એવી છે. પોલીસ અધિકારીઓ દ્વારા સાચી દિશામાં ઇન્વેસ્ટિગેશન નથી થઈ રહેલ અને આમાં મોટી વગના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ રાજકારણીઓ આમાં ઇન્વોલ્વ હોય અને બહુ મોટું કંઈક કૌભાંડ બહાર આવે તેમ હોય. અમે એસપી ઓફિસ આવ્યા છે અને એસપીને અમે રજૂઆત કરી રહ્યા છે કે આ તપાસ કરજણ પોલીસ સ્ટેશનથી લઈને સારી ઉચ્ચ તપાસ અધિકારીઓને આપો. સીઆઈડીને આ તપાસ સોંપવામાં આવે એ માટે વડોદરા વકીલ મંડળ તેમજ કરજણ બાર એસોસિએશન આવેલ છે અને અમને ખૂબ જ અપેક્ષા છે કે એસપી દ્વારા આ તપાસ ન્યાયિક અને તટસ્થ અધિકારીઓને સોંપશે એ અમને વિશ્વાસ છે. બીસીજી મેમ્બર બરોડા બાર એસોસિએશન નિમિષા ધોત્રે અને એમનો આ ફરિયાદ જે પણ મૃત્યુ પામેલ છે તેમના પુત્ર દ્વારા હવે એક અરજી પરમ દિવસ પણ આપવામાં આવેલ છે. એટલે હું એ પણ આજે અમારા બરોડા બાર એસોસિએશન સાથે રાખીને એક અરજી આપેલ છે સાહેબને અને ન્યાયિક તપાસ માટે અમે આવેદનપત્ર આપી રહ્યા છે.